બનાસકાંઠાથી સમાચાર। થરાદ પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી ખેડૂતોના બાજરી મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જુવાર એરંડા સહિતના પાક પણ પાણીમાં ગરકાવ છે। મહામૂલો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને નુકસાન થયું છે। સતત વરસાદી વાતાવરણના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે। વડગામડા, ડોડગામ, કોઠીગામ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી હજુ પણ ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવશે। બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ, ખાસ કરીને 12 થી 13 ઇંચ વરસાદમાં ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બાજરીના પાકના તમે જોઈ શકો છો તે પ્રમાણે જે બાજરીનો પાક છે તે પાણીમાં ગરકાવ થતાં ક્યાંક ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સતત 3 દિવસથી થરાદ પંથકમાં વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મારી સાથે વડગામડા નજીક કોઠી ગામના જે ખેડૂતો છે તે મારી સાથે છે, સીધી વાત કરીશું। કેટલું નુકસાન? પાકને સર ખૂબ જ નુકસાન છે। પાણી અંદર ભરાઈ જવાથી પાણીનો ખૂબ જ પાકને નુકસાન છે। બાજરી, જવાર ખૂબ જ પાકને નુકસાન છે। કેટલા ગામડાઓમાં નુકસાન છે? આજુબાજુ ગામડામાં આજુબાજુ તો કોઠી ગામ, વડગામડા, ભોવડું, પાણી, કરણપુરા ખૂબ જ નુકસાન છે પાણીના પાકને। કયા કયા પાકને નુકસાન છે? અમારે મગફળી, બાજરી, હરડા, જુવાર કોઈ બી ધોન બગાડે છે સાહેબ। કેટલું નુકસાન થયું? નુકસાન તો પાર જ નથી બાકી। બિલકુલ દ્રશ્યો બતાવીશ। પહેલાં તો તમે જોઈ શકો છો તે પ્રમાણે જે પાણીમાં પાક હાલ પણ ગરકાવ છે। સતત 3 દિવસથી અહીં વરસાદ છે અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, ખાસ કરીને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। મહત્વની વાત છે કે બાજરી હોય, મગફળી હોય કે પછી જુવાર સહિતના જે પાકો છે તે હાલ પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને જે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। વસંત ઇરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા।